આપણે આ ટરબામ તો ઉતરી તો જ્યાં 4-5 મહિના હમણાં આપણને કોઈ સફળતા મળી નહીં. સાચી વાત. એટલે આપણે આ ગોમનો રસ્તો હ જો આ ગેટ દેખાય હ આ ગોમમાં પહેરીએ. હવે 10 વાગવા આવ્યા હ કોઈ જાગતું નહીં હોય એક મસ્ત હાથ મારી દઈએ તો 4 મહિના આપણા ટૂંકા થઈ જાય એવો એક હાથ મારી દઈએ. આખો 4 મહિના શિયાળાના જ્યાં પછ્યા પણ હજુ સુધી એવો કોઈ હાથ મરાયો નહીં તે આમ થોડું કમાય એવું થાય. નાની હું ચોરીઓ કરાવી આ તો મોટી ચોરી કરવી. આજ તું જોઈ લે બૈડા ભાગા તો ભાગી નાખા પણ જો આજ આખી રાત થઈ હોય થાય પણ ચોરી શાંતિથી કરવી. ચોક બેહી રહીએ પણ આજે ફોડી નાખીએ. આજ તો તું ચિંતા કરે નહીં. આ તો મોટી ચોરી કરવાની એટલે આ તો મજબૂત થઈ જાય છે. સારું આપણે પહેરીએ પેલા બરાબર. પેલા જોઈએ કોઈ જાગો હ તો નહીં જાગતું. એ તો પેલા જોવું તો પડે ને. જાગતું હોય તો ચોક લપાઈ રહીશું આપણે. હા અને પછી છે ને 1 વાગે ઝાડુ મારીએ. આ ભાઈ બાવળિયા બહુ દેખાય પછી. એટલે બાવળિયામાં કલાક જેવું પડ્યા રહીશું. હા એવું બરાબર. પણ આજે છે ને જો ઉનાળાના 4 મહિના નીકળે ને એવું જ લઈને ઘેર જવું છે. હા તું ઉતાવળ ના કરતો સાયકલ હોય તો મેલતો નહીં પછી તો. હું આ વખત તો એવું નહીં કરવાનું કે નાની મોટી ચોરી કરવી જ નહીં. ગુડા સાયકલ નું આવે શું? હા એ જ કહું ને આપણે હેડીએ. પેલા ખબર તું 2 સાયકલોની રીંગો પડી હતી તો લઈને હેડ ને. પણ એ વખત તો આપણે પોટલીના તો કાઢવા પડે કે નહીં. હવે તો નિષ્ફળ જઈએ. હું તને કહેતો તો કલ્યા થોડી વાર ઉભો રે. કહું જો આપણે હેડે છીએ અને પેલી ચીબરી બોલે ને જો પાછળ બોલે ને તો એ આપણી પીઠ થપથપાઈ કહેવાય. એવું? હા અને આગળ બોલે ને તો આપણે સચેત આમ ચેતન રહેવું પડશે. ઘોડાને જોયું એવું? હા આ પેલા કડીઓ અમારા દાદા હતા ને એ લોકો આવું અમને સમજાવતા બરાબર. એટલે તારે એ જોઈ લેવાનું. ચોરી માટે સમજાવતા હતા? આ ચોરી માટે જ આ મને ટ્રેનિંગ આલેલી. અને એકે બાદ નહીં બોલાતો? એકી બાજુ ના બોલાતો પછી બૈડા અમારે રાખવા પડશે આપણે. આ બધું તું નવું લાવે. આ તા તું આ ચોરી કરવા આયા છીએ તો તું એમ અગોહી પેલી એ મારે બીબરીનું મેલ અને આપણે જે કરીએ ને એ કરી લઈએ. હેડ તાર ઉતાળા પગે ના હેડ. અત્યારે તો અંધારું થવા દે. કહું આ ગલ્લો પડ્યો હો એમાં માલ હશે. હું જોઈ લઉં. આ તું જોઈ લે અને પેલું બાજુ આગળ નજર મારજે કોઈ જાગતું નહીં ને. એ બધું ચેક કરી લો. હા સાચું જોઈ લે. એટલે મૂર્ખા. હા આમાં તો બાયણું જ નહીં ગલ્લા. આપણે બેન હંતાવા મેલ્યો. એવું હે હેડ આગળ જોઈએ. હેડ ગોરે પેલા જોઈ લે. આમાં જોઈ લે કોઈ જાગતું ના હોય ને કશું મળશે ને ટેટા તોડી નાખશે. ચિયો ટેટા પણ પેટી જ આપણે થાય ને. એટલે આ પાછળ ના તો એમ કે ભૂડા બૈડા તોડશે એમ કે ટેટા એટલે હું તો પેલા દિવાળીના ટેટા સમજે. હા હું કહું ધીમા પગલે આગળ જઈને જોઈ કોઈ જાગતું નહીં. મોય પાછળ હંતાઈ રહું. તું વારે ઘડીએ મને કે કરી તું જો તારા તો અમે પગ કાચા છે. હેડ હું જોઈ લઉં છું. હવે તું આટલો ઉભો રે. હું ઈશારો ના કરું તો હજી કખડાવતો નહીં. પેલો ગલ્લો ચેક કરી લે. ગલ્લાનો તો નહીં ખાલી ખમ પડ્યો પુડા. હું એવું આ જો ને કેટલી બધી ગાડીઓ પડી હોય કણ આ તો હોય જ લોબો વાગશે. જોઈ લે પેલા તું જોઈને આવું પડે. ચોરી કરવા આવવાનું પછી તું કાયું બીવરાય નહીં બોલ દે. સંજ્ઞા સના જમ રાત પડે ને એમ બધા ઠેડ. આ ઠંડી કેવી પડે હ. એક કામ કર બોલે તું પેલી ગાડી પાછળથી જો. હું પેલા જતો આવું અને વાભર 2-3 ટાયરે નીકળે તો કાઢલી આ ગાડીઓનો. એટલે તારી સોચ જ અમે નાની હોય બુડા. પણ લે તું હેડ ને તું અત્યારે હેડ. એટલે પછી પેલા એવું તો રાખ્યું નહીં મને. બેટરી કાઢવી કેવી રીતે? એટલે આ મૂર્ખા તું બેટરી હું પડ્યો રહી. આ બેટરી નહીં ચોરણ તું ઉભો થા ને અત્યારે મોટો હાથ મારવાનો. આ આમાં આઈ કેટલા આવશે? 2500 2000 હું કહું ખુલ્લી વાતો લેતા. એટલે પણ ખુલ્લી પેલા આ જો ને હેડ હેડજે. પછી હા ઈ અટેકન લઈને કે નહીં તારા બૈડા તો હરખા હોય તો લેવા પડે ને. પછી એક કામ કરીએ. આ 2-3 બાઇક તો દેખાય
બાઇકમાં પણ આઈ કેટલા આવશે હવે 2500-3000 રૂપિયા આવશે. ત્યાં જોઈએ તો ખરી હા, કેવું હેઠ હ ઉભો રે માર બૂટની દોયડી ખુલી જઈ હ આ વાકી દે. દોડવા માટે ઓલે બૈડામ કોઈ ભરાઈ નહીં આવ્યો ને, હા બૈડામ કોઈ ભરાઈ નહીં આવ્યો ને, કોક મારે તો વાગે તો પેલું એ ના થાય. તું જોતો તો થા પેટતો નહીં મારા વગર તો આ જે એક્ટિવા તો નહીં 2-3 હજાર રૂપિયા આવે એવું. આમાં તો કોઈ હરખાઈ આવે એવું લાગતું નહીં. જૂનું જઠ જોયું ઓના તો 2000 નહીં આવે. પછી સના બોલ. તું ઓય જો હા હું આમ થોડી નજર મારતો આવું આ તું નજર મારતો તો આ જીવન ઉપર બેસી જાઉં. ઈ બે હું આમ નેચ જો કે ચાલુ બાલુ થાય તો આ બે લઈને જતા રહીએ એવું પણ મને તો આવડતું નહીં. હું જોતો આવું હા સાજુ હા જોતો. પછી હા વાહ વાહ એવું હે. એ પછી આ નવું નવું બાઈક નંબર પ્લેટે નહીં, કોઈને સમજણે નહીં પડે. કોઈને ખબર નહીં પડે એ વાત તારી સાચી. ભલે તે હું ઉપર બેસી જાઉં છું લાગુ. દેખો મારો ફોટો બોટો પાડે વિડીયો લે. ઓય ફોટો પાડવા નહીં આવ્યો લઈને હેડવાનું કર ને પણ મને આ નવી ઉભો રે. સિસ્ટમ નું હ ચાલુ બાલુ થાય ચેક કરી જોઈએ નવી પેલા એક ફોન કર પછી બહાર કાઢ દે રોડ ઉપર હા હોય તો આજુબાજુ કોઈ લાગતું નહીં. તારું હોય જોઈ લઈએ ભરે ને. ઉભો રે હું ખાલી બહાર ચેક કરતો પેલો ભાવ તો ખરો ધક્કા તો મરાવી ભરે દેખો તું પાછળ તો ધક્કો માર. બહાર જવા જવું પડશે. અલ્યા આ 8 વાગ્યા ત્યાં છોકરો મોડા સુધી ફરફર કરે છે. તારો નવું બાઈક લઈ આવીને પસ્તાઈ ગયો હું. એના ભાઈબંધો વાળી ફર ફર કરે. ઉપર અંદર જઈને ફોન કરું. કેટલા વાગવા થયા? તું ઘેર આવ્યા નહીં આવ્યા સાહેબ તો ફોને ચો પડ્યો છે એમાં. અલ્યા છોકરા તો બે ઘેર હે તો બાઈક ચો હ? આ મૂર્ખાઓ કોઈ હાલીને તો નહીં આવ્યા ને? દેખ બાઈક કરાવીને આવ્યો તું ભાઈબંધો પડ્યું કઈ રહ્યું ઘર આગળ જ પડ્યું એટલે જો હવે બાઈક તો નહીં પણ ઘર આગળ તું પડ્યું તું કોકના ભાઈબંધ આવીને આવ્યો સાચું બોલ. કોઈને આલ્યું નહીં કાકા ઘર આગળ જો હવે બાઈક બતાવજે હજી. ઊંઘવાની દે અડધી રાતે મને તમ દાડે જપ નહીં રાતે જપ નહીં હમણાં તું બાઈક બતાવ પેલા બાઈક બતાવે. આ નહીં પડ્યું કાકા બાઈક તમે જો હવે બાઈક બતાવજે. ઓ મોક ખોલ નહીં જો પેલા બાઈક. કાકા ચાવી તો હોય પડી છે તો બાઈક ચોજ્યું તાણ તે તું એમ કે તો સાચું બોલ. વાયકણ જ મૂકી દઉં કાકા બાઈક વાયકણ જ આ બાજુમાં જ મૂકી દઉં ના હોય સાચું કહું એટલે એમ તો આપણે શું બાઈક લઈ જતા ને? વાયકણ જ મૂકી દઉં ચાવી આપણા પાસે તો આ મારું બાઈક પડ્યું હોય ને તારું બાઈક શું ચોરી ગયો? એટલે કાકા તમે ગમે તે કરો પણ મારું બાઈક લાવી આલો પણ બાઈક વગર નહીં ચાલે તો તું બાઈક અધ્યા સુધી લે ભાટકા હતા. ના બાઈક લાવી આલો મને તો મારું બાઈક પડ્યું ને તારું બાઈક તો ગયું. એટલે આ જબર કર્યું હોય. તું અંદર જા. તું અંદર ઘૂંટાય બોલ તો બાઈક લાવું તો નહીં તો રહી જા ઉપર. એટલે આ મારા ઘરે આગળથી બાઈક ચોરી ગયું. આ છે માથા ભારે ચોર છે. મારે હવે કોક કરવું પડશે. ના બોલ ઓને પેલા જેવી સિસ્ટમ નહીં. પ્લગ કાઢીને આપણે વાયર થઈને ભેગું કરીને ચાલુ કરતા હતા ને. પણ જોઈ તો જો મેં જોયું, તપાસ કરી જો વાયકણે હે ને પેલા તો ઓય વાયર એવું? એ ઓમ લગાવું ને એટલે ચાલુ થઈ જાય. પણ ઓને એવું નહીં. પણ આપણે ઓને એમ કરીએ આપણે બેની એન્ટ્રી પાડવા માટે રાખીએ, વેચવું નહીં. એમ તો આ વાઘ ફરશે હા હા. તું પાછળ બેસજે ને હું આગળ બેસ. આ જવા દે તું ધક્કો માર હું જવા દે, તંબુરો જવા દે. હજુ તો પેલું એ નહીં કરવાનું. ઓને ચાવી ને ચાલુ કરવાનું. આ સિસ્ટમ જ નવી બુડા. તું ધક્કો માર ને પેલા કોણ બહાર કાઢી ગેસ કરતા આંટીઓ કાર છે તો તોડી નાખશે બરાબર. જલ્દી બૈડા તો છે. હોવે. એ
આજ તો બોરનું પાણી સારું આવ્યું હતું ને એટલે વહેલા પી રહ્યું. હવે ઘેર જઈ અને શાંતિથી હુઈ રહેવું હો. સવારમાં 10 વાગ્યા સિવાય ઉઠવું જ નહીં તો બધા ઘરના બખાડા કરે પણ લે આ ચિયા હા હવે અડધી રાતે લે ભાઈ શું થયું શું હતું? આ ચમ દોરીને જો હા અમારું બાઈક છે. પણ દોરી શું લેવા જવું પડે? બાઈક નવું હોય ને દોરવું શું કરવા પડે? નેકળવાનું કર. લે બાઈક ભાઈ આ અમારું તો હોય, ગમે તે હોય, હરખું નહીં નેકળવાનું બોલતો કર. ભાઈ. કાકા શું થયું હા? આમાં પેટ્રોલ આવી રહ્યું હે ને એટલે પેટ્રોલ આ નવું જ લાયા છીએ પણ આ પેટ્રોલ આવી રહ્યું થોડુંક આલી હતું એમને કંપની વાળાએ એટલે આવી રહ્યું એટલે હવે દોરીને પંપે લઈ જઈએ હો જો પૂછ જો પણ તમારે ક્યાં જઈ? બાઈક કાકા. લેવાના પૈસા અત્યારે પણ પેટ્રોલ ના ખાવાના ચમ નહીં તમે થાય? ભૂલી ગયા કાકા તમે હેડવાન કરો બહુ બોલાવતા પછી હે ને નહીં. રાતે કોઈ છોડાવશે નહીં કાઢો. ના, ના, ધક્કો માર કરે. હવે કોઈક આઈડિયા હોય તો ચાલુ કર કે થાક્યો ન કર લે. આ ચિયો આવે હે અડધી રાતે? અલા ધનાભાઈ ચો છો? લે પોપટલાલ શું જ્યાં તમે? હું તો ફોન જ કરીને આવું રો. મારે પીર્યું એટલે હું તો હવે ઘેર જાઉં રો. લે મારે ગજબ થઈ ગયો હવે. ચમ શું થયો? છોકરાને નવું બાઈક લઈ આવી લીધું હા. બરોબર પણ બાઈક તો ઘર આગળ છોકરાએ મેલ્યું પણ ચોક ઉઠાઈ ગયો બાઈક કે જડતું નહીં કે બસ જો લઈને શીખર હવે એક બે જણા બાઇક લઈને આ બાજુ રોડ બાજુ જતા હતા. કેવું બાઈક હતું હું તમને બધા ફોટો બતાવું બતાવો તો ખબર પડે મને. આવું બાઈક હતું આવું જ બાઇક હતું ને આ જ બાઇક હતું. આવું બાઈક હતું આ રહ્યું ઈ જ. અને તે બાદ જ્યાં આ ઓમ જ્યાં કેટલા જણા હતા બે જણ હતા રોડ બાજુ ચડ્યા એવું છે હું આપડા હાઈવે ઉપર. અલ્યા તો રોકાય નહીં તમારે પણ મને શું ખબર કે તમારું બાઇક હીરે હું લઈને આવતા હતા. તમે આવો ઘેર જો પણ હું તો હવે થાચો પાછો ઘેર જઉં ભાઈ. હા હેડો ને જો મારે જવું પડશે ના બોલ પછી. આ જો હોટલ હ હા ખરા હી બરાબર ના ફરાઈએ અને આ દોરી થેલી થેલી થાચ્યો તો હોય બેહવાન કર. ચા પીએ. આ બસ હોય મેલ દેજે. ધક્કો માર લે માર ધક્કો લે હવે માર લે બસ મેલ દે. એ મેલ અને શાંતિથી હોય બેહીએ, પાણી પાણી ચા બા પીએ. કેટલા વાગ્યા જોતો ખરો? અઢી વાગવા આયા હા આજ બાપા ક્યારે દુખી હ બરાબર ની લે ચોથી આ ભાઈઓ એ ના હોય હેડો હેડો કેટલા વાગે હું તમારા વાગે નવરા છીએ હોટલ હતો અમે સાત પીવા આયા ને કોઈ નવરાન હાચા ને ભાઈ આ થાચા આઈએ ચા બા વચ્ચે પાઉં કશું નહીં આગળ તો હેડો તો પીપી ને હેડે આવો હતો નહીં પીધેલો અમે તો હાડા છીએ પણ આ ભાઈ ભાઈ નહીં તું ઉભા તમે ભાઈ ઉભા થજો ભાઈ હેડો અલા બેહવા તો અરે ન નહીં કર્યું બે ઉભા બેહો બખાડો નકા તો અંદર બધા લેડી ચૂંક્યો હો આ તો બે ગોધરા મોકલો હોય ના ભાઈ ગોદવા બોદવા ના બેહો બે 10 મિનિટ પછી જતા રહેજો પોલીસ આવવાનો ટાઈમ થયો પછી માર જોડું થાય તો અમને કોઈ કહેતા નહીં હા તો તાર સલાભાઈ થોડીક વાર બેસીએ આરામ કરીએ અને પછી આપણે આરામ કરો એ રોમાપી બાપા હાય યાર इसके चिपा जी क्या रे होटल ऊपर चेक करवा दो बाइक तो पड़ी हो बोल बाइक तो एक છે ના કેટલા નહીં જો અરે બે જણા છે અને કોઈ હથિયાર બથિયાર છે આ તો ચોર કહેવાય તો ચોરી જાય તો ઉપાધિ બેસી જાય પણ રાતની લાઈટ છે અને લે સરપંચને ફોન કરું જો બોર્ડ ઉપર હોય ને તો હોટલ ઉપર બોલાવું સરપંચનો નંબર હેલો સરપંચ ચલે બોલ્યા બોર ઉપર જોઈએ ને એટલે આ એક લોચો થયો યાર છોકરાનું બાઇક ચોરાઈ ગયું છે હોવો ઘર આગળથી હોવો એટલે આ ચોર તો જડ્યા હા આપણે પેલી માકારી હોટલ નહીં હોવ પેલા શંભુભાઈની એકન ચોર ઊંઘ્યા બાઈકે પડ્યું પણ હીરા બે જણા હું એકલો મને લાગે છે બીક હોવ તમારા બોરના નજીકીએ બરોબર એટલે તમે આવો ને ફટાફટ તો તમે હોય ને તો મારા એક જાતો ટેકો રહે નકા બે જણા મને ગોઠશે નહીં એ હા હો હા જેટલું બધું ઝડપી આવજો એ હાર હડો હા હા હા
ઘણાનો ફોન આવ્યો હોય ને ચોરીનું બાઈક કોક ચોરી ગયા મારા બેટા એકલા વિને કોઈ વગાડો નહીં મારે જવું પડશે જલ્દી આ ધનોએ ઘેરથી કોઈને કીધા વગર આવ્યો હોય ને લાકડી લાયો કે નહીં લાયો લાયો કે નહીં લાયો મારે 2 લાકડીઓ લઈને આપવું પડ્યું ધનો હા આ તો ઉતાવળ્યો ભાઈ હા તમે આવીએ ને આવી ગયો હું આ જો આ બાઈક પર આપણું હા છોકરાને લઈ આવી દીધી આ નવું લાયા તા એ હા તો લોક બોક બધું કર્યું જ્યાં લોકે કરેલું હોય ને ચાવી ઘેર પડી છોકરા જોડે ઘેરથી લાકડી બાકડી લાયો કે નહીં લાયો એટલે હું તો એમની ફેંડી નીકળી આ જાય પકાળ એમની મેં હજી રાતે ના નીકળી એ ગઈ સારું કર્યું આ તો ઠીક હું નજીક આવતો તે આવી ગયો તારા જોડે તમે જ ફોન અને કરેલી તને ચોર જેવા ખબર સરિયો લઈને ફરતા હોય સાચી વાત ઓહ, લે હેલ બાઈક. આવજો જો આ બાઈક છે ઓ હા આ બાઈક હા તમારા પેલા લોક તો નહીં લાયા. વાહ લોકો કોણ નાખ્યું હોય યાર પેલા પેલું મૂકું લાયા તા એ, હો? વાહ ત્યાં પણ યાર ઘરમાં મેલવું પડે વાળો તો તમારે આવી સામે લાય બા. આ છોકરો અત્યાર સુધી રખડાઈ યાર ને બાર મૂકી દીધું આપણે રખડનો થોડી શિક્ષણ આલો યાર કહું પેલા ચોરોને જગાડો બોલે ઉરે એ સના રે બોલે કોના હોલે બોલે હે આ બાઈક કઈ લાયા તમે કાનું ભાઈ આ બાઈક અમારું હ કઈ લાયા તો તારા કાકાનું નહીં એટલે લે ભાઈ અમે હજુ તો છોડે આ એટલે અમારું હ આગોરે આગોરે આ એટલે જતો રે વાયથી ભાઈ ક્યાં ભાઈ. બોલા બેજા અમે બાઈક શોરૂમ માં હજુ તો નંબરે નહીં આવ્યો મારો નહીં તારા કાકાનું બાઈક છોકરાને લઈ આલી હોવ લા, ચાલ બતાવ. 1.5 લાખ રૂપિયા ખર્ચ્યા ભાઈ જતો રે તારું બાઈક નહીં જી રવા દે, તારે આગેવાન! અરે, તમે આખરો તું ગુનો કાયદો કાઢમાં લઈ નહીં આપણે પોલીસને આ બોલાવી મેળવા દે. નહીં હોટલવાળાને કે કહીએ એના જોડે કોન્ટેક્ટ નંબર હશે ને તો પોલીસ બોલાવી દે હમણાં પુરાઈ દેવરાઈ અરે હોટલ તું ચપ યાર તું કઈ હમણાં મને આગળ જો રવા દે યાર હોટલવાળાને બોલાય બરોબર બોલાવી બોલાવો આ ધનાભાઈના છોકરાએ કીધું હા કે મારું બાઈક ચોરાઈ ગયું હે ને મારા પપ્પા જ્યાં હે ને હવે અને કે તમે કે પાછળ જો એટલે જેટલે શીકર જ્યાં હશે લે ધનાભાઈ લે બોલાવ આ તો આજે તમે આખરો છોવા નહીં આ તો કદી તો છોડ ના કે ધનાભાઈ એ હલો હલો બખાવ કરો હા બાઈક મળ્યું એ તમને શરમ આવે સંભુડા હા હવે મોટી હોટલ કરીને બેઠી ને ચોરો બોલ આસો આલા તું અલ્યા એ તો ભાઈ એમ કહેતા કે ભાઈ અમારે પેટ્રોલ થયું છે અમે ક્યાંક છોડ્યો ભાઈ બેહવા દો મેં આ કીધું તો ના મહેમાન નહીં તું કાટલા માટલા પહોંચેલા તું આખો રે અમે કઈ જોઈ જઈએ ભાઈ મને ખબર નહીં આ બે ચોર હા આ તમને એવું લાગતું હું પોલીસ વાળાને ફોન કરું ફોન કર ચોર જ છીએ અરે ભાઈ જો ચોર છે ને એટલે અમે આટલા આયા ને અડધી રાતે 3 વાગે અમે ના ફરતા પણ હોય આગેવાન આ બાઈક આ ભાઈનું છોકરાને હમણાં નવું લઈ આલ્યું છે પણ તારે આવી તું ઉઘાડાય નહીં કોઈને જો આજે લાખ મને ખર્ચા ખબર બાઈકના. નહીં જોડે પોલીસનો નંબર હોય તો ફોન કર નકા બોલા હું હાલ જ કરું હાલ જ કોમલા માથા કાર સવાર થયો અરે મારી નાખશે હાલ જ. ના ના ભાઈ ના કોઈ હાલા થાય તો મારું નામ આવો તમે રહેવા દો નહીં પોલીસને ફોન કર્યો હું કોઈ લે, કશું એ ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો સના હા સ પેલું ખિસકોલી જેવું હા. અને કેવું ઉછળ કુદર કરે આ બાજુ સાઈડમાં લા ને એને બે ત્યાં થપડાઈ નાખીએ આ ઉનાનો નતું ધમકાવ્યું આપણે આ એને જ ધમકાઈ તું એવું લાગતું નહીં હોવા બેહી જો બે જણ ખાટલા નહીં બેહો હેઠા બેહો હેઠા બેહો હેઠા બેહો અરે ભાઈ. ખાટલાને પહોંચ્યો. હેઠા બેહો બેહી જો બેહો ભાઈ ભાઈ બેહો એ સંબુડી ફોન મંગાવો તમે હા કરો ફોન કરો સંબુભાઈ આગળ બેહો ખાટલામાં. ફોન કરો આગળ બેહો એકન હા સાહેબ જે બાજુ હો તમે આ અમાર હોટલ પર થોડી ધમાલથી આવજો ને હા શી ખબર કોઈ બે જણા આવ્યા હતા રાતે હોય કે ભાઈ થોડી વાર આરામ કરવા દેજો ને એમ કરીને છે ત્યાં તો બાઇક ચોરીને લાવે આપણને કંઈ ખબર નથી આ ધમાલ ચાલુ થઈ હોય કઈ બાજુ પેટ્રોલિંગમાં હો અમાર રોડ ઉપર હે હજુ આપણી હોટલ પર આવજો ને જરા હા સાહેબ હા આવો શંભુભાઈ કયા બે હતા આવો સાહેબ આ બે હતા તમે આવો કેમ ભાઈ તમારા બેની તો બહુ રાડ આવે છે હમણાંથી તમારી તો બહુ ચોરી કરી છે તમે લાવ ધોકો લાવ સાહેબ સમજાવો ભરો કરો સાઈડમાં બેસજો અહીંયા જવાદાર ગાડી બોલાવો આપણી સાહેબ છોકરાને 1.5 લાખનું બાઇક લઈ આલ્યું હોય અને ચોરી ગયા છોકરાએ 2 દાડા ચલાવ્યું નહીં
શરમ નહીં આવતી લે, મજૂરી કરો મજૂરી કરો. ખુલ્લે ચાય ખુલ્લી રાખો. એવું નતું. તમને તો ભારતીય કાયદા ન્યાય સંહિતા મુજબ ચોરીની સજા મળે 3 વર્ષની સજા થવાની અને એવી જેલમાં નખાવું ને કે કોઈ દિવસ બહાર જ ના આવે તમે. આ સાહેબ ભલે એમ કે અમે થાચ્યા પેટ્રોલ થયું છે એટલે મને કે થોડી વાર આરામ કરવા દો ને કે એવું કહેતા હતા. કીધું તું એ તો થાકે હવે જ જેલના હળિયામાં આરામ કરે છે. ના સાહેબ એવું ના કરતા. હવે આ ચીડી ચોરી નહીં કરીએ. સાહેબ હું જોઈ રહ્યા બે વેટાડો કહો અમને આ સુધારો વેટાડો. સાહેબ અમે બહેરા છોકરા વાળા આવીએ. હવે આ ચીડી કદી ચોરી કરશું નહીં. બસ તોડી મેલો અમને. અને જવા દો હવે આજ પછી હવે ચોરી નહીં કરીએ અમે. માફી અને- તમને મારી માંગવાની જરૂર નહીં. તમે જેનું બાઇક ચોર્યું ને એમને માફી માંગો પહેલા અને એવું સંકલ્પ કરો કે આજ પછી ચોરી નહીં કરે. ના અને મહેનત નો જ રોટલો ખાશું. ખાઈશું, મહેનત નો જ રોટલો ખાઈશું. હવે આવું નહીં કરીએ. ભાઈ હવે આ ચીડી તમારી ચોરી અમે કદી કરશું નહીં. એટલે મજૂરી કરો કે મજૂરી કરો કે સાહેબ અમે અમને માફી માંગી. ભાઈ બે જણા મજૂરી કરો ખાઈને પાણી જાઓ શરીર કરો. આ તો હું કહી ગયો અમે મરી જઈએ વહેલા માન નહીં ખબર કે કોઈ નહીં. મજૂરી મળતી હોય તો બાઇક થોડા છોડી દેવાય. કોક મજૂરી કરો પણ હવે આ ચીડી છોકરા કદી પેટ તો તમારી ભરવું પડે ચોરી ને અમારે. કરશું નહીં. આ ધંધો મૂકી દઈએ. હવે બરોબર? મૂકી દો મૂકી અને દો. કાલથી અમે આ ઈમાનદારીનો તો રોટલો- સાહેબે કીધું ને તમે જવા દઉં હોવા. આજ પછી આ ગામમાં દેખાવા ન જોવો. હા બરાબર સાહેબ બરોબર. પછી ચાલો હવે આપણે પેલી સાયકલો ચોરતા